આણંદના ઉમરેઠમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। સમગ્ર મામલો છે તે અત્યારે આણંદથી પ્રકાશમાં આવી રહ્યો છે, જેની અંદર ઉમરેઠમાં રખડતા શ્વાનનો આતંક હજુ પણ ક્યાંક જોવા મળી રહ્યો છે। 5 જેટલા બાળકો ઉપર રખડતા શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। 2 બાળકોને ગંભીર ઈજા પહોંચી છે। 2 બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, ત્યારે સારવાર માટે આ બંને બાળકોને નડિયાદ હોસ્પિટલે પણ ખસેડવાની ફરજ પડી છે। તો નાના બાળકો પર રખડતા શ્વાન દ્વારા હુમલો ઉમરેઠની અંદર કરવામાં આવ્યો છે। રખડતા શ્વાનનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। શ્વાને હુમલો કરતા સુરેલી ગામમાં પણ ક્યાંક લોકોમાં ફફડાટ ફેલાઈ ચૂક્યો છે અને 5 જેટલા બાળકો ઉપર એક સાથે શ્વાને હુમલો કરતાની સાથે સમગ્ર વિસ્તાર છે ત્યાં પણ અરેરાટી જોવા મળી રહી છે। નાના બાળકો 2 છે તે ખૂબ જ ઈજાગ્રસ્ત થયા છે। ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તે બંનેને નડિયાદ હોસ્પિટલે સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટના છે તે ઉમરેઠથી જાણવા મળી રહી છે। ઉમરેઠની અંદર રખડતા શ્વાનનો આતંક હજુ પણ યથાવત